મિત્રો સ્વાગત છે તમારું દેવ ન્યૂઝ ગુજરાતીમાં। તો મિત્રો આણંદના સારસા ગામનો એક યુવાન જે યુએસએમાં જોબ કરવા માટે ગયો હતો અને ત્યાં યુએસએમાં જેની ધરપકડ કરવામાં આવી છે। આ વાતની જાણ થતાં તેનું પરિવાર ખૂબ જ ચિંતામાં આવી ગયું છે અને તે યુવકના પિતાએ સરકાર પાસે મદદ પણ માંગી છે। તમે જુઓ આ વિડીયોમાં એક પિતાની વેદના। અમે અત્યારે ભારત સરકાર પાસે એટલી જ વિનંતી કરીએ છીએ કે અમારો દીકરાને પાછો લાવે। એને ઇનોસન્ટ છે, એને જે પણ કંઈક કામ કરે છે એને તો ખબર નથી કે આ લીગલ છે કે ઇલીગલ છે। એકદમ નોર્મલ થઈને કામ કરતો હતો એઝ એક ડિલિવરી બોય હોય એવી રીતે, પણ એને ત્યાં આગળ એ જ કામ કરાયું છે, ફોર્સફુલી કરાયું છે એવું મને લાગી રહ્યું છે। બસ ભારત સરકારને એટલી જ વિનંતી કે મારા દીકરાને મને પાછો ભારત લાવે, મદદ કરે। મને તો 4 ઓક્ટોબરે આ બાબતે મને ત્યાંથી કોઈ એના ફ્રેન્ડે કહ્યું કે આ રીતે ન્યૂઝ છે એટલે મને જાણવા મળી। પછી અમે સતત બહુ પ્રયત્ન કરીએ, અમને કશી માહિતી વધારે પડતી નથી મળતી, પણ એટલું તો જાણવા મળે છે કે એની પર ત્યાં આગળ બધા ચાર્જીસ લગાવવામાં આવ્યા છે। હવે તે છતાં યુએસ ગવર્મેન્ટ અમને કોઈ પ્રકારની લીગલ અહીંયા આગળ અમારે જો ડાયરેક્ટ ફોનથી વાત કશું નહીં કરી। અમે અમારા આણંદ જિલ્લાના સાંસદ શ્રી મિતેશભાઈ સાહેબ પાસે અમે મદદ હમણાં 2 દિવસ પહેલા માંગવા ગયા હતા, ત્યારે એમણે મને કહ્યું છે કે અમે જોઈશું આગળ શું કરી શકું। તો મિત્રો આવી રોજ ગુજરાતીમાં અપડેટ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। જય માતા।